अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। ઘણા દિવસ થઈ ગયા આપણી આ ચેનલ ઉપર તમે વિડીયો નહીં જોયા હોય, હવેથી આપણે આ ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો આવશે. આ વિડીયો થવાનો છે જે આપણો ફૂલ સ્ક્રીન લોગો બનાવીએ છીએ, બરાબર, કે તમે સ્ટેટસની આગળ મૂકો છો તે આપણે આ લોગો તમને શીખવાડવાના છીએ. લોગો કેવો થવાનો છે સૌથી પહેલાં તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. તમને બે સાઈડમાં બે લોગો દેખાતા હશે, બરાબર. તો આ પ્રકારનો લોગો આપણે તમને આજના વિડીયોમાં શીખવાડવાના છીએ. ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. વિડીયોને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે અહીંયા પિક્સલ એપ એપ્લિકેશનને ઓપન કરશું. તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમારે જેથી ટેક્સ્ટ જોવા મળશે, ટેક્સ્ટ તમારે ડિલીટ કરી દેવાનું રહેશે. આપણે આ રીતે ડિલીટ કરી દઈશું. ડિલીટ કર્યા પછી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે ઉપર 3 ટોકા જોવા મળશે ખૂણામાં, તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમને ઓપ્શન જોવા મળશે 5મા નંબરનું ઇમેજ સાઇઝ, તેના પર સિલેક્ટ કરવાનું છે અને તમારે સાઇઝ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે સિલેક્ટ કરીએ છીએ. પહેલા નંબર પર તમારે ટાઈપિંગ કરવાનું છે 1080 અને બીજા નંબરનો ઓપ્શન દેખાય છે, તમારે ટાઈપિંગ કરવાનું રહેશે તમારે 2340 અને ઓકે પર ક્લિક કરવાનું રહેશે. તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે બેકગ્રાઉન્ડ કલર જે રાખવો હોય તે તમે રાખી શકો છો. સિમ્પલી આપણે કોઈ બી એક બેકગ્રાઉન્ડ કલર સિલેક્ટ કરશું અહીંયાથી. તો આ આપણે બેકગ્રાઉન્ડ કલર રાખીએ છીએ, બરાબર. તમે તમારી રીતે કોઈ બી કલર રાખી શકો છો. આટલું કર્યા પછી ઓકે પર ક્લિક કરશું. હવે આપણે સિમ્પલી પ્લસનો આઇકન જોવા મળશે ઉપર, ત્યાં ક્લિક કરશું અને તમારે અહીંયાથી એક શેપ સિલેક્ટ કરવાનો રહેશે. ચોથા નંબરનો ઓપ્શન છે શેપ. આ શેપ આપણે લેશું. શેપ લીધા પછી તમારે નીચે આવવાનું છે. નીચે તમારે ઓપોસિટી જોવા મળશે, ઓપોસિટી વાળું. તેને સિમ્પલ આપણે 0 કરી દેવાનું રહેશે. ઓપોસિટી 0 કરી દઈશું આ રીતે. હવે થોડું નીચે આવશું. નીચે તમને ઓપ્શન મળે સ્ટ્રોક વાળું. તો સ્ટ્રોક તમારે વધારે દેવાનું છે કંઈક આ રીતે. જોઈ શકો તમારે સિમ્પલ દેખાતું હશે. સ્ટ્રોકને તમારે વધારે 30 કરવાનું રહેશે. 30 કર્યા પછી સ્ટ્રોકનો કલર દેખાય છે ઉપર પાછા આવશો અને સ્ટ્રોકનો કલર તમે કોઈ બી રાખી શકો છો. જે બેકગ્રાઉન્ડ છે તેની ઓપોઝિટ આપણે કલર રાખશું, બરાબર. તો આપણે અહીંયા બેકગ્રાઉન્ડ થોડું ડાર્ક ટાઈપનું છે, આપણે યલો અહીંયાથી રાખશું જે કલર છે તે, બરાબર. સિમ્પલી આપણે અહીંયાથી યલો કલર સિલેક્ટ કરી લેશું નીચે જઈને આ રીતે, બરાબર. જોઈ શકો છો સ્ટ્રોકનો કલર નીચે જોવા મળશે, તેની આપણે યલો કરી દઈશું અને રાઇટ પર ક્લિક કરશું આ રીતે. હવે આને પકડી થોડું મોટું કરશું અને થોડુંક આ રીતે ફેરવી દઈશું. જોઈ શકો તમારા સ્ક્રીન પર દેખાતું હશે, બરાબર. અને આપણે આને પરફેક્ટ રીતે વચ્ચે સેન્ટરમાં સેટ કરશું આ રીતે. હવે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું છે, બરાબર. આને આપણે ફરીથી કોપી કરશું, એકને કોપી કરીને એક સામને આ ટાઈપનું રાખશું, બરાબર. જે સામે હોય તે આ રીતે રાખશું અને આને પણ આ રીતે સેટ કરી દઈશું. હવે આ બંને ઓપ્શન લોક કરી દઈશું, સાઈડમાં જઈને લોક કરી દઈશું, બરાબર. આ રીતે લોક કરવાનું રહેશે. હવે આપણે ફરીથી અહીંયાથી એક શેપ લેશું બીજો આ રીતે અને શેપને અહીંયા આ રીતે અડાડી દેવાનો છે સામે અને અહીંયા આ રીતે અડાડી દેવાનો છે, બરાબર. અને સાઈઝ તમે થોડી આ રીતે નાની મોટી કરી શકો, તમારે જેટલું રાખવું હોય તેટલું. તો આટલી સાઈઝ આપણે રાખશું અને રેડિયસ છે તેને આ રીતે ફૂલ કરી દેવાનું રહેશે, બરાબર. તમે 30 રેડિયેશન કરી શકો છો, 30 રાખશો, બરાબર છે, બરાબર. કલર પછી તમે કોઈ બી કલર સિલેક્ટ કરી શકો. તમારે જે કલર સિલેક્ટ કરવો તમે સિલેક્ટ કરી શકો છો, કોઈ બી કલર, બરાબર. તો આપણે અહીંયાથી એક આ વ્હાઇટ ડાર્ક કલર સિલેક્ટ કરશું આ રીતે અને આને ઓકે કરશું અને આને પણ આપણે રિલેટિવ પોઝિશનમાં સેન્ટર અલાઇન કરી દઈશું કંઈક આ રીતે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર. તો આ રીતે તમને ઓપ્શન જોવા મળશે. હવે તમારે અહીંયાથી જે તમારે ફોટો એડ કરવાનો છે, બરાબર, તેના માટે તમારે એક શેપ ફરી એડ કરવો પડશે. આપણે એક શેપ એડ કરશું. શેપને આપણે અહીંયાથી રાઉન્ડ શેપ રાખશું આ રીતે, બરાબર. અને શેપનો કલર આપણે ફરીથી યલો સિલેક્ટ કરશું જે આપણી લાઇન છે, બરાબર, તે પ્રમાણે. અને આને આપણે અહીંયાથી કંઈક આ રીતે નાનું કરશું અને અહીંયા ઉપર સેટ કરશું આ રીતે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. અને આને રિલેટિવ પોઝિશન પર જઈ અને વચ્ચે આ રીતે સેટ કરી દઈશું આટલું. હવે તમારે જે ફોટો તમારો એડ કરવો તે ફ્રોમ ગેલેરીમાં જઈ તમારો જે ફોટો એડ કરવાનો તમે એડ કરી શકો છો. તમે કોઈ બી ફોટો એડ કરી શકો છો. સિમ્પલી આપણે કોઈ ફોટો એડ કરશું અહીંયાથી. તો ફોટા સિમ્પલી તમારે સૌથી પહેલાં અહીંયા ચોરસ દેખાય છે 1 by 1 વાળું, તેના પર સિલેક્ટ કરવાનું રહેશે એક વખત. એટલું કર્યા પછી તમારે અહીંયાથી એક ઓપ્શન જોવા મળશે સાઈડમાં બીજો રાઉન્ડ વાળો, તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે રાઉન્ડ પર જેવું ક્લિક કરશો એટલે ફોટો રાઉન્ડ થઈ જશે કંઈક આ રીતે. ફોટા તમારે જેટલો નાનો કરો તેટલો કરી શકો છો રાઉન્ડ કર્યા પછી, બરાબર. હવે અહીંયા રાઇટ પર ક્લિક કરશું, ફોટો આ રીતે આવી જશે. હવે સિમ્પલી ફોટાને થોડો નાનો કરલો આ રીતે અને ફોટાને કરલો રોટેશન કંઈક આ રીતે, બરાબર, વચ્ચે સેન્ટરમાં થાય તે રીતે. હવે આટલું કર્યા ફોટાને થોડું નાનો કરવાનું છે કંઈક આ રીતે. ને જે આપણે યલોઈશ એડ કરીશું તેની વચ્ચે આપણે સેન્ટરમાં એડ કરશું અને રેડ આ રીતે સેન્ટર કરી દઈશું આ રીતે, બરાબર. તો ફોટો આપણો અહીંયા આવી ગયો છે. ફોટો આવ્યા પછી સિમ્પલ તમારે ફરીથી પ્લસના પર ક્લિક કરી અહીંયા ટેક્સ્ટ સિલેક્ટ કરવાનો રહેશે અને ટેક્સ્ટ આપણે એડ કરવાનો રહેશે. ટેક્સ્ટનો કલર તમે કોઈ બી રાખી શકો છો. આપણે સિમ્પલી ટેક્સ્ટનો કલર અહીંયાથી ડાર્ક કરી દઈશું કંઈક આ રીતે સૌથી પહેલાં તો. અને આને થોડુંક આ રીતે ફેરવી નાખશું, બરાબર. ટેક્સ્ટ થોડો મોટો કરશું આ રીતે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો ટેક્સ્ટ થોડો મોટો કરશું. જો ટેક્સ્ટ કદાચ આ રીતે નાનો થઈ જાય તમારે સિમ્પલી કંઈ ગભરાવાની જરૂર નથી. તમારે અહીંયાથી સાઇઝવાળા ઓપ્શન પર આવવાનું છે અને તમારે સિમ્પલી રેડિયો ઓપ્શન પર આ રીતે સાઇઝ મોટી કરશો એટલે ટેક્સ્ટ મોટો થઈ જશે કંઈક આ રીતે. હવે તમે ટેક્સ્ટને પકડીને વચ્ચે લાવી શકો છો આ રીતે. હવે ડબલ ટેપ કરશું અને ટેક્સ્ટ તમારે જે લખો તે લખી શકો છો. સિમ્પલી આપણે અહીંયાથી ટાઈપિંગ કરશું ઠાકોર એડિટ્સ, બરાબર. આ રીતે જે આપણી કોઈ ચેનલ નથી પણ આપણે ખાલી આ ટાઈપિંગ કરીએ છીએ, બરાબર.
યુટ્યુબમાં જે સર્ચ ના કરતા, કારણ કે આપણી આ કોઈ ચેનલ નથી, બરાબર. હવે આપણે અહીંયાથી જશું ફોન્ટની અંદર, અને ફોન્ટ તમે કોઈ બી સિલેક્ટ કરી શકો છો, પણ આપણે અહીંયાથી એક ફોન્ટ સિલેક્ટ કરશું, બરાબર. તો ફોન્ટનું નામ તમે જોઈ શકો છો અહીંયા, બિસોન બોલ્ડ પર્સનલી યુઝ, બરાબર. આ રીતે આપણે આ ફોન્ટને સિલેક્ટ કરશું. હવે ફોન્ટની લિંક તમને ક્યાંથી મળશે? તો ફોન્ટ આપણે બહુ પહેલાં ફોન્ટ આપ્યા છે ઇંગ્લિશ ફોન્ટ, બરાબર, તેમાંથી જ આપણે આ ફોન્ટને યુઝ કર્યો છે. તમે ડિસ્ક્રિપ્શનમાં ફોન્ટની લિંક આવેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે ફોન્ટનો કલર અલગ અલગ રાખશું, બરાબર. તો અહીંયા સિમ્પલી કલર પર સિલેક્ટ કરશું, અને જે ટી છે તે, બરાબર, તેના પર આપણે જઈ ટીનો કલર થોડો અલગ કરી દઈશું. ડાર્ક બ્લુ વાળો જે બેકગ્રાઉન્ડ છે તેનું, અને ઈ એટલે જે પહેલો અક્ષર બીજા લેટરનો છે તેને પણ આપણે આ રીતે અલગ કરી દઈશું. હવે આપણે જશું અહીંયા શેડોની અંદર, શેડોમાં જઈ થોડો શેડો વધારી દઈશું, અને શેડોને પણ આપણે થોડોક ઓછો કરી દઈશું, બરાબર. અહીંયાથી 20 શેડો કરશું ઉપરવાળાને, અને જે નીચેવાળું દેખાય છે, બરાબર, તેને અનેબલ કરશું, અને તેને આપણે અહીંયાથી 2 વધારી દઈશું આ રીતે. એટલે આપણું 3D ટેક્સ્ટ લખાઈને આ રીતે આવી જશે, બરાબર. હવે આપણે કંઈ કરવાનું છે અહીંયા? તો સિમ્પલી આપણે અહીંયાથી તમારે જે આપણે બનાવેલું હોય નામ, બરાબર, તે નામ તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે. તો આપણે અહીંયા જતા રહીએ છીએ નામની એડ ઉપર, બરાબર. તો આપણે એક નામ અહીંયાથી એડ કરશું. તો આપણે એક બનાવેલું નામ છે તેને આપણે એડ કર્યું છે, બરાબર. તમારે જો નામ જાતે બનાવો તો બનાવી શકો છો. તો આપણે આ નામને અહીંયા નીચે સેટ કરશું કંઈક આ રીતે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. આ નામ કેવી રીતે બનાવ્યું છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ વિડીયોની. તમે તે વિડીયો જોઈ આ પ્રકારનું નામ પણ બનાવતા શીખી શકો છો, બરાબર. હવે તમારે વધારે કંઈ અહીંયા ઉમેરવું હોય તો તમે તમારી રીતે ઉમેરી શકો છો. બેકગ્રાઉન્ડમાં કંઈ બી લખવું હોય, ટાઈપિંગ કરવું હોય, એક્સ્ટ્રા ટાઈપિંગ કરવું તો પણ તમે કરી શકો છો. આપણે તમને બતાડીએ છીએ એટલે અહીંયા કોઈ એક્સ્ટ્રા ટાઈપિંગ આપણે કરતા નથી. હવે આપણે આને સેવ કરવા માટે સેવ પર ક્લિક કરશું, આ રીતે સેવ એઝ ઇમેજ પર ક્લિક કરશું. અહીંયા તમને ઓપ્શન જોવા મળશે કસ્ટમ, તેના પર સિલેક્ટ કરશું, અને અલ્ટ્રા મોડ પર સિલેક્ટ કરી સેવ ટુ ગેલેરી કરશું, બરાબર. એટલે આપણું જે અહીંયા જે આપણો ફૂલ સ્ક્રીન લોગો છે તે સેવ થઈ ગયું છે આપણી ગેલેરીની અંદર. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.